Hello friends, good morning. Automotive aerodynamics and aesthetics. આજનો ટોપિક છે ફ્લો સેપરેશન એન્ડ રીએટેચમેન્ટ. તો આપણે બાઉન્ડ્રી લેયર વિશે ભણી ગયા છે. તો આપણને ખ્યાલ છે કે ઓટોમોટિવ એરોડાયનેમિક્સ મતલબ કે ઓટોમોબાઈલનું કોઈપણ વ્હીકલ એરોડાયનેમિકથી હવાની અંદર પસાર થતું હોય ત્યારે હવાની તેના સાથેની વર્તણૂક, હવા કેવી રીતે એને અસર કરે, કયા કયા પરિબળો ભાગ ભજવે, એ બધું આપણે જોવાનું. તો ફ્લો, તો જ્યારે વ્હીકલ પસાર થતું હોય ત્યારે હવાનું વાતાવરણની અંદર હવા તો પસાર થતી જ હોય, જુદા જુદા એની વેલોસિટીની વેલ્યુ પ્રમાણે. કોઈક વખતે હવાની વેલોસિટી, એર વેલોસિટી વધારે હોય, કોઈક વખતે ઓછી હોય. પરંતુ આપણે જ્યારે વ્હીકલ મૂવ થઈ રહ્યું હોય ત્યારે વ્હીકલની પોતાની વેલોસિટી હોય અને એર વેલોસિટી, બંનેની વેલોસિટી હોય. તો એકબીજાને કઈ રીતે અસર કરે? જ્યારે વ્હીકલ પસાર થતું હોય ત્યારે હવામાંથી પસાર થાય ત્યારે એ ફ્લો વ્હીકલને ટચ થાય, સંપર્કમાં આવે, ત્યારે એની વર્તણૂક શું હોય અને એ શું અસર કરે વ્હીકલના પરફોર્મન્સ પર, એ આપણે જોવાનું છે. તો ફ્લો સેપરેશન ઇન રીએટેચમેન્ટ, એ આપણને કહે છે કે હવાનો ફ્લો સેપરેટ, જુદો ક્યારે થાય અને ફરીથી જોઈન્ટ ક્યારે થાય. તો સ્ટ્રીમ ઓફ એર ફ્લોઈંગ ઓવર કાર બોડી, કારની બોડી પરથી જ્યારે એકદમ નજીકથી હવાનું સ્ટ્રીમ પસાર થઈ રહ્યું હોય ત્યારે ક્લોઝલી ટુ ધ કોન્ટોર ઓફ ધી બોડી અનલેસ ધેર ઇઝ અ સડન ચેન્જ ઇન શેપ, એના આકારમાંથી બિલકુલ સડન ચેન્જ, ત્વરિત બદલાવ આવી જાય. જેવું હવાનું સ્ટ્રીમ જ્યારે બોડીના આવી જાય, સંપર્કમાં આવે કાર બોડી, તો એ આપણે જોઈએ તો આ કાર બોડી જુદી જુદી, આ કાર બોડી છે એ જ્યારે હવાના સ્ટ્રીમ છે, આ બધા જુદા જુદા, એ જ્યારે સંપર્કમાં આવે છે ત્યારે શું થાય છે, એ જે એનું સ્ટ્રીમ જે છે બરાબર, એના શેપની અંદર ત્વરિત ચેન્જ આવી જાય છે. ઓકે, તો આપણે જોઈએ ડિટેલની અંદર. તો ફર્સ્ટ બોનેટ હુડ, પહેલું ક્યારે? તો જ્યારે બોનેટ હોય છે, હુડ, એ સામાન્ય રીતે સ્લાઇટલી કર્વડ હોય છે એન્ડ સ્લોપ અપ ટુવર્ડ્સ ધ ફ્રન્ટ વિન્ડસ્ક્રીન. આપણે વાત કરીએ છીએ તો ગાડીની વાત કરીએ આપણે તો જોઈએ અહીંયા તો જે બોનેટ હોય છે સ્લાઇડ અપવર્ડ હોય છે, બરાબર, સ્લાઇડ અપવર્ડ એટલે આ રીતના હોય છે. અને વિન્ડ સ્ક્રીન જે હોય છે આ રીતે બોનેટ છે, બરાબર. હવે વિન્ડ સ્ક્રીન, તો આ જે કાચનો ભાગ, ગ્લાસ, જ્યાંથી આપણે ડ્રાઈવર અથવા પેસેન્જર બહારની વસ્તુ જોઈ શકે, સામેની વસ્તુ જોઈ શકે ફ્રન્ટ સાઈડની, અને વિન્ડ સ્ક્રીન, તો વિન્ડ સ્ક્રીન સામાન્ય ટિલ્ટેડ હોય છે. અને એના પછી રૂપ મોસ્ટલી હોરિઝોન્ટલ હોય, પરંતુ કર્વેચર હોરિઝોન્ટલ હોય છે બંને સાઈડ, આ રીતે. અહીં એ રીતે રિયર બોનેટ મતલબ કે રિયર ટ્રંક સાઈડ અને નીચે એટેચ હોય છે, બરાબર. તો જ્યારે તમારો હવાનો ફ્લો અહીંયાથી પસાર થતો હોય ત્યારે, બરાબર, એ પસાર થાય એ દરમિયાન શું થશે? તો જેવું વ્હીકલની સામેના હવામાંથી પસાર થશે એટલે અમુક હવાના સ્ટ્રીમ નીચે જશે, કોઈક એના બમ્ફરની સામે અથડાશે, એમાંથી રેડિએટર દ્વારા અંદરના પોર્શનમાં જશે, અમુક પોર્શન બોનેટને અથડાઈને ઉપર જશે, એવી રીતે ઉપર જશે. આ દરમિયાન અહીંયા જે એંગલ પડે છે બોનેટનો અને વિન્ડ સ્ક્રીનનો, જે એંગલ પડે છે, આ એંગલ પડે છે જે રેક એંગલ કહેવામાં આવે છે. એ રેક એંગલમાંથી એ જ્યારે કોન્ટેક્ટ, આ પોઈન્ટ ઉપર જ્યારે હવાનો કોન્ટેક્ટ થશે એ દરમિયાન શું થશે? હવાના અમુક પાર્ટિકલ્સ, અમુક સ્ટ્રીમ્સ એ જુદા પડી જશે, અહીંયાથી આગળ આમ પસાર થશે નહીં, એ પોતે સેપરેટ થઈ જશે. એટલા માટે આપણને આ રીતે ભાગ બતાવ્યો છે. અને એ સેપરેટ થયા પછી બાકીની સ્ટ્રીમ આગળ જશે એટલે અહીંયા પછી કયું સરફેસ આવશે? પેરેલલ ફ્લેટ સરફેસ. એ દરમિયાન શું થશે? ફ્લો રીએટેચમેન્ટ થશે, એટલે કે ફ્લો ફરીથી જોડાઈ જશે. અને આટલો જે સરફેસ રૂપ, આપણે જે વાત કરીએ, રૂપ મીન્સ છત, તો એ છત ઉપર એટેચેડ ફ્લો રહેશે.
અને એ એટેચેડ ફ્લો પાછો ક્યાં આવશે? રિયર ટ્રંક પોર્શનમાં, મતલબ કે આપણો જે બેક છે ત્યાં, બૂટ આપણે એને ટ્રંક પણ કહી શકીએ, તો ત્યાં આવશે અને કન્ટિન્યુઅસલી સ્લોપ જેન્ટલી ડાઉન્સ અન્ટિલ ઇટ રીચિસ ધ રિયર એન્ડ ઓફ ધ કાર. જ્યાં સુધી કારનો પાછળનો ભાગ હશે ત્યાં સુધી એ પોતે કન્ટિન્યુ થશે, અથવા તો એનો એન્ડ જે હવા રીતે પાછળના ભાગમાં જશે એ કન્ટિન્યુ જશે, અથવા તો આમ હવાની અંદર જતી રહેશે પોતે. ઓકે, હવે તો આ દરમિયાન આપણે જે વાત કરીએ તો હવા પસાર થતી હોય, બાઉન્ડ્રી લેયરના સંપર્કમાં આવે, એનો ફ્લો સેપરેટ થઈ જાય, પાછો રીએટેચ થાય, તો આ દરમિયાન એરની વેલોસિટી અને પ્રેશરની અંદર ચેન્જીસ આવે એ 100% સ્વાભાવિક વસ્તુ છે. તમે કોઈ પણ સ્પીડમાં દોડતા હોય કોઈ ગ્રાઉન્ડ પર ખુલ્લા, અને કોઈ વ્યક્તિને અથડાવો તો શું થાય? અથવા તો સામેથી ફૂલ પવન આવે તો શું થાય? તમારી ગતિની અંદર, પ્રેશરની અંદર શું થાય? ચેન્જીસ આવે સ્વાભાવિક. તો આપણને ખ્યાલ છે એક પોઈન્ટ એવો હોય છે કે એર વેલોસિટી એન્ડ પ્રેશર ધેર ફોર રીચિસ ઇટ્સ હાઈએસ્ટ એન્ડ લોએસ્ટ વેલ્યુ. એક સમય દરમિયાન એ હાઈએસ્ટ હશે અને લોએસ્ટ પણ હશે. તો એ હાઈએસ્ટ કયા પોઈન્ટ દરમિયાન હશે? એટ ધ ટોપ ઓફ ફ્રન્ટ વિન્ડ સ્ક્રીન. વિન્ડ સ્ક્રીનનો ટોપ જે હશે એ ટોપ ઉપર, આજે આપણે વાત કરી આ ટોપ ઉપર એ હાઈએસ્ટ હશે, એન્ડ રિયર ઓફ ધી રૂફ, આ રૂફ જે છે એનો રિયર એ દરમિયાન એ લોએસ્ટ હશે. એન્ડ વેન ધ સ્ક્રીન ટિલ્સ ડાઉનવર્ડ, અને આ જે સ્ક્રીન ડાઉન થશે એટલે એનું શું થશે? રિડક્શન ઇન એર સ્પીડ એન્ડ રાઇઝ ઇન પ્રેશર. આ ડાઉનવર્ડ નીચે જશે એટલે એની સ્પીડ ઘટશે, બરાબર, પરંતુ એના પ્રેશરની અંદર વધારો થશે. ઓકે, હવે જો એર પ્રેશર વધે તો આપણને ખ્યાલ છે કે બે પ્રકારના ફ્લોઝ હોય, એક લામિનાર ફ્લોઝ એન્ડ ટર્બ્યુલન્ટ ફ્લોઝ. ઓકે, તો જ્યારે મિક્સિંગ ઓફ એર સ્ટ્રીમ થાય તો આપણે બે પ્રકારના ફ્લો જોઈએ, એક લામિનાર ફ્લો અને ટર્બ્યુલન્ટ ફ્લો. તો લામિનાર ફ્લોની લાક્ષણિકતાઓ આપણે જોઈએ, કેરેક્ટરિસ્ટિક્સ, એન્ડ ટર્બ્યુલન્ટ ફ્લોની જોઈએ અબાઉટ ધી બાઉન્ડ્રી લેયર. તો જે સરફેસના સંપર્કમાં આવે ત્યારે એટ ધી પોઈન્ટ, સરફેસના પોઈન્ટ, જ્યારે પહેલો પોઈન્ટ ત્યાં જ એની વેલ્યુ 0 હોય છે. જ્યારે ટર્બ્યુલન્ટ ફ્લોમાં ત્યાં નથી હોતું, એનાથી થોડું આગળના ભાગે આપણે જોઈએ છે કે આ થોડો ભાગ બતાવે છે વેલ્યુ, અહીંયા 0 થાય છે આટલા. ઓકે, તો આ એની લાક્ષણિકતા છે. તો કન્વર્સલી જ્યારે ડાઉન સ્લોપ ઓફ ધી રિયર સ્ક્રીન અથવા બૂટ કન્સિડરેબલ આપણે ફિગરની અંદર દેખાઈ રહ્યું છે, તો આ જે બૂટ જે છે અથવા સ્ક્રીન, ત્યાં પાછું ફરીથી બીજી એક વખત બબલ સેપરેટ થશે, મતલબ કે એર ફ્લો સેપરેશન થશે. એ થવાના લીધે ત્યાં શું થશે? પ્રેશર રાઇઝ, અને એ દરમિયાન પ્રેશર સૌથી વધુ ત્યાં હશે. ઓકે, તો અંડર ધીસ કન્ડિશન ધ મેઇન સ્ટ્રીમ એર ફ્લો બ્રેક અવે ફ્રોમ ધી કોન્ટોર સરફેસ ઓફ ધી બોડી. બોડીનું જે કોન્ટોર સરફેસ હોય ત્યાંથી હવાનું જે મેઇન સ્ટ્રીમ તૂટે, બ્રેક થાય, આ કન્ડિશન્સને ફ્લો સેપરેશન્સ કહેવામાં આવે છે. ઓકે, અને એનું એક્ઝામ્પલ આપણે જોવું હોય તો ફ્લો સેપરેશન ફોલો બાય રીએટેચમેન્ટ કેન બી વિઝ્યુલાઇઝ વિથ એર ફ્લોઈંગ ઓવર ધી બોનેટ. આ બોનેટ ઉપરથી આપણે જાય છે, અહીંયા જ્યારે વિન્ડ સ્ક્રીનના સંપર્કમાં આવે છે ત્યારે એર સ્ટ્રીમનો અમુક ભાગ બ્રેક થાય છે, અને આ બ્રેક થાય, જો રેક એંગલ મોટો હોય, રેક એંગલ બિટવીન ધી બોનેટ એન્ડ વિન્ડ સ્ક્રીન જો લાર્જ હોય તો સ્ટ્રીમ લાઇન ફ્લો વિલ સેપરેટ ફ્રોમ ધી બોનેટ. આ લાર્જ એક એંગલ જે છે આ બતાવ્યું એ લાર્જ હોય, ક્વોન્ટિટી વધારે હોય, બરાબર, તો એ સેપરેટ ઝડપથી થાય અને રીએટેચ ઇટસેલ્ફ ટોપ ઓફ ધી વિન્ડ સ્ક્રીન. અને વિન્ડ સ્ક્રીનના ટોપ ઉપર આપણને જે રીએટેચમેન્ટનો પોઈન્ટ બતાવ્યો છે અહીંયા જોઈ લો ખાસ, આ રીએટેચમેન્ટ ફરીથી એ રીએટેચ થઈ જાય, ફિગરની અંદર બતાવેલું છે. તો આ આખી જે પ્રોસેસ હતી, બરાબર, એને ફ્લો સેપરેશન એન્ડ રીએટેચમેન્ટ કહેવાય. હવે જે આ સ્પેસ આપણને કહેવામાં આવી કે સ્પેસ બિટવીન ધ સેપરેશન એન્ડ રીએટેચમેન્ટ, આ જે સ્પેસ છે સેપરેશન એન્ડ રીએટેચમેન્ટ વિલ ધેન બી ઓક્યુપાઈડ બાય સર્ક્યુલેટિંગ એર.
આની અંદરથી એર કેટલી સર્ક્યુલેટ થાય છે એના ઉપરથી તમે એનો સ્પેસ ઓક્યુપાઈડ કરી શકો, અને એ સેપરેશન બબલના આધારે પણ ડિફાઇન થાય. ઇફ ધીસ રોટરી મોશન ઇઝ વિગ્રસ, અ ટ્રાન્સવર્સ વર્ટેક્સ વિલ બી એસ્ટાબ્લિશ. ટ્રાન્સવર્સ વર્ટેક્સની સ્થાપિત થઈ શકે. ઓકે ફ્રેન્ડ, તો આપણે ડિટેલ્સમાં જોયું ફ્લો સેપરેશન એન્ડ રીએટેચમેન્ટ. થેન્ક યુ.